તો ખાસ કરીને આપણે આગળ વધ્યા અને જુઓ તો આપણને જે રૂપિયાનું ક્લોઝિંગ જોવા મળ્યું છે સોના ચાંદીમાં તો એક નવા સ્તરે કામકાજ છે જ, પરંતુ રૂપિયામાં પણ આજે જુઓ તમને ખાસ કરીને એક જે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે એ ક્લોઝિંગ થોડુંક મજબૂતી તરફનું નરમાશ તરફનું જ આપણને આવતું દેખાયું છે. ઓલમોસ્ટ 88.19ના ફ્રેશ લેવલ પર આપણને ક્લોઝિંગ આવ્યું છે, જ્યાં આગળ ગઈકાલે આપણને રૂપિયો બંધ થતો દેખાતો, એટલે કે શુક્રવારના દિવસે 88.19ની આજુબાજુનું ક્લોઝિંગ આવ્યું હતું. એટલે આજે ફ્લેટ બંધ થયો છે. ડોલર ઇન્ડેક્સ અહીંયા આપણને 98ની નીચે આવતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ નજર અહીંયાથી આપણે રાખવાની છે. 28.20ની આજુબાજુ આજે બંધ થતો જોવા મળ્યો છે. આપણી સાથે અત્યારે હવે સૌથી પહેલાં રૂપિયા પર ચર્ચા કરવી છે અને આપણી સાથેની ચર્ચામાં આજે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. ભાવિકજી સ્વાગત, વેરી ગુડ ઇવનિંગ. અને રૂપિયો જુઓ ગઈકાલે આપણને એટલે કે શુક્રવારે એક મજબૂત ઊંચાઈ પર એક મજબૂત શિખર પર બંધ થતો જોવા મળ્યો. આટલો રૂપિયો ખાસ કરીને ક્યારે નરમ નથી થયો, પરંતુ જે પ્રકારના ડોલર ઇન્ડેક્સ હજી 100ની નીચે છે, પરંતુ બીજી તરફ એફપીઆઈનો આઉટફ્લો, ક્રૂડના વધતા ભાવ, શું એ અત્યારે આપણને રૂપિયા પર દબાણ બનાવતા દેખાઈ રહ્યા છે? ગુડ ઇવનિંગ. યસ, ડેફિનેટલી. કારણ કે ડોલર ઇન્ડેક્સમાં જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં આપણને કોઈ મોટી તેજી જોવા નથી મળી, પણ આપણા રૂપિયા 2-3 ફેક્ટરના લીધે લાઈફ ટાઈમ લો ઉપર ચાલી રહે છે. એક તો આપણે શુક્રવારે જોયું કે બેઝિક એશિયન કરન્સીઝ હતી એ બધી વીક થઈ રહી હતી, એટલે આપણો રૂપિયો વીક થઈ રહ્યો હતો. સેકન્ડ એ છે કે ઓગસ્ટ 27મી જ્યારે આપણી રજા હતી ત્યારે ટેરિફ 50% એટલીસ્ટ એડિશનલ 25% લાગી ગયો, અને પછી માર્કેટને એ પણ ખબર પડી ગઈ કે આગળ જતા યુએસ જોડે કોઈ ટ્રેડ ટોક થવાના નથી, 50% છે જે ટેરિફ એ હાલ પૂરતા રહેવાના છે, એટલે એક નેગેટિવ આઉટફ્લો છે. સેકન્ડ આપણે જોઈએ કે એફપીઆઈ ને જે એફઆઈ ને ઇક્વિટીમાં માર્કેટના ડેટા છે તે લોકો સતત વેચવાલી કરી રહ્યા છે, જેને લીધે પણ રૂપિયા પર પ્રેશર આવી રહ્યું છે. ત્રીજું આપણે જોઈએ તો જે ક્રૂડમાં વધવાનું કારણ થઈ રહ્યું છે, તેના ક્રૂડમાં પણ આપણે જોયું કે પ્રાઇસીસ વધ્યા છે, તો એ પણ એક રૂપિયા પાછળ પ્રેશર આપી રહ્યું છે. અને ચોથું એક છે કે આરબીઆઈ જે છે એ પણ મને લાગે છે કે રૂપિયો છે થોડોક વીક જ થવા દે છે, કારણ કે આગળ જતાં આપણું જો એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ જોઈએ, કારણ કે આપણી પાસે સૌથી વધારે ટેરિફ લાગી ગયું છે, એટલે જો આપણે એક્સપોર્ટ કોમ્પિટિટિવ રાખવું હોય તો એના માટે રૂપિયો છે નબળો જ આપણા માટે એટલીસ્ટ એડવાન્ટેજીસ છે. એટલે આ બધા કારણસર લાગી રહ્યું છે કે રૂપિયા જે છે હાલમાં 88 લેવલ કૂદી ગયું છે, અને આગળ જતાં પણ વીકનેસ આવી શકે છે. આઈ થિંક જ્યાં સુધી આપણું ને યુએસનું જે ટેરિફ જે છે એ 50%થી ઓછું નથી થતું, ત્યાં સુધી રૂપિયામાં હાલ અત્યારના કોઈ મજબૂતાઈ આવે એવું દેખાઈ નથી રહ્યું. આગળ જતાં પણ લાગે છે કે ઓર લાઈફ ટાઈમ લો ઘટી શકે છે. એટલે જુઓ, જ્યાં સુધી અહીંયાથી આપણને ટેરિફનું કોઈ ઉકેલ નથી મળતો ત્યાં સુધી રૂપિયામાં હજી નરમાશ આવે, હજી ઐતિહાસિક નીચલા સ્તર પર આપણને પહોંચતો જોવા મળે એવી શક્યતા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ આજે જુઓ, હવે સોના અને ચાંદીની ચર્ચા કરવી છે ભાવિકજી, પરંતુ બંનેની ચર્ચા આજે સૌથી પહેલાં ભેગી કરી લઉં, કારણ કે અહીંયા આપણને સતત એક ઉછાળો ગોલ્ડની અંદર, સોનાની અંદર જોવા મળ્યો છે. અને આંતરરાષ્ટ્રીય બજારની વાત કરું તો ઓલમોસ્ટ 3300 પાસેના લેવલથી 3311ના લો બન્યા હતા 20 ઓગસ્ટના. ત્યાંથી જુઓ એક સતત આપણને એક તેજી આવતી જોવા મળી છે, અને 3471 અહીંયા 3500ને સ્પર્શવાનો પ્રયાસ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં થયો, પરંતુ સફળ નથી થયો. બીજી તરફ તમને આજના દિવસે ગોલ્ડની અંદર સ્થાનિક બજારની અંદર જુઓ 1,04,840ના ભાવ દેખાઈ રહ્યા છે. તો સિલ્વરની અંદર પણ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં એક સારી તેજી આપણને આવતી જોવા મળી હતી. ઓલમોસ્ટ આજના દિવસે $40 પાર પહેલી વખત ચાંદી અહીંયા આંતરરાષ્ટ્રીય બજારમાં નીકળી છે. સ્થાનિક બજારમાં 1,24,340ના ભાવ આપણને અહીંયાથી જોવા મળ્યા છે, એટલે ત્યાં પણ એક નવા શિખર બનતા દેખાયા છે. આજના દિવસે સ્થાનિક બજારમાં લગભગ 1,23,357ના આપણને શિખર બનતા દેખાયા. હવે જીઓ પોલિટિક્સની અંદર અત્યારે આપણને એવો કોઈ ફેરફાર આવતો જોવા નથી મળ્યો. બીજી તરફ ડોલર ઇન્ડેક્સમાં પણ કોઈ એવી મોટી આપણને ઉથલપાથલ આવતી જોવા નથી મળી છેલ્લા ઘણા દિવસની અંદર. છતાં સોના અને ચાંદી આ બંનેમાં એક ખરીદદારી આપણને આવતી દેખાય છે. શું કારણો છે અહીંયાથી બજારમાં, કેમ કોઈ ખરીદદારી માટેનું પેનિક અત્યારે થઈ રહ્યું છે? શું ટ્રિગર્સ તમને અત્યારે દેખાઈ રહ્યા છે આ બંને માટેના?
યસ, ઇનફેક્ટ આપણે એમસીએક્સમાં જોઈએ તો સોનું અને ચાંદી બેઉ લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. હવે તમે જેમ કહી રહ્યા છે કે ટ્રિગર્સ, તો એક છે કે ડોલર ઇન્ડેક્સમાં ડેફિનેટલી હાલ અત્યારના આપણે એવી કોઈ વીકનેસ જોવા નથી મળી જે એટ્રીબ્યુટ કરે કે બહુ વીક થઈ ગયો છે એટલે સોનું અને ચાંદી તેજી થઈ રહ્યું છે. બટ મને લાગી રહ્યું છે કે માર્કેટ આગળ જતા સ્ટેગફ્લેશન જે છે એ ક્લિયરલી અમને દેખાઈ રહ્યું છે. સૌથી પહેલા તો આપણે શુક્રવારની વાત કરીએ કે જ્યાં શુક્રવારે $40 સીધું સોનું જે છે એ કૂદ્યું હતું. ઇનફેક્ટ આપણે કેટલાય વખતથી જોઈ રહ્યા હતા કે 3450ની ઉપર સસ્ટેન નતો કરતો અને નીચે આપણે જોઈએ તો 3380 એની નીચે નતું જતું. એટલે આ એક $70 રેન્જમાં જ ફસી ગયું હતું. અને શુક્રવારે ટ્રમ્પે એવી ટ્વીટ કરી કે હવે કોઈ ઇન્ફ્લેશન છે નહીં, બધા પ્રાઇસીસ જે છે ડાઉન જ થઈ રહ્યા છે. એટલે માર્કેટે ક્લિયરલી એક સ્ટ્રોંગ રિએક્શન આપ્યું કે જે ટ્રમ્પ જે છે એ ફેડ ઉપર ફરીથી પ્રેશર આપી રહ્યો છે રેટ કટ કરવા માટેનું. ઇનફેક્ટ એના આગલા શુક્રવારે જેક્સન હોલમાં આપણે જોયું હતું કે ફેડે એટલીસ્ટ દરવાજો ખોલ્યો હતો કે એ લોકોએ કીધું હતું કે હવે અમે ઇન્ફ્લેશન ઉપર ઓછું ફોકસ કરીશું અને લેબર ઉપર વધારે ફોકસ કરીશું, કારણ કે લેબર જે છે એ ડેટા જે લોકોએ રિવાઇઝ કર્યા છે બહુ જ વીક આવ્યા હતા. એટલે આ જોતા આપણે 2 અઠવાડિયાના જે શુક્રવારનું જોઈએ તો ત્યારથી સોનામાં એક તેજી જોવા મળી હતી અને આ શુક્રવારે ટ્રમ્પના બયાન પછી એક ઓર તેજી જોવા મળી છે. સેકન્ડ એક છે કે ફેડ આપણે જોઈ રહ્યા છે કે એક ઇન્ડિપેન્ડન્ટ છે, પણ ફેડના ગવર્નર એક લીસા કુક છે, એને ટ્રમ્પે કાઢી મૂકી છે. હાલાકી એ જે વસ્તુ આપણે જોઈ રહ્યા છે કે કોર્ટમાં છે, બટ જો એ કાઢી મૂકે છે અને એ જો એનો ફેડનો મેમ્બર લાવે છે તો ક્લિયરલી ફેડના જે બધા 5-6 મેમ્બર્સ છે એમાં મેજોરિટી ટ્રમ્પની થશે. એટલે ગમે તે રીતે એને રેટ કટ કરવું છે તો એ પણ રેટ કટ કરશે. એટલે આ એક પોલિટિકલ અનસર્ટનિટીના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે સોનું અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. અને સ્ટેગફ્લેશનની વાત કરીએ તો જ્યારે પણ આપણે જોઈએ કે રેટ કટ થવાના ત્યારે જે yield હોય, ટ્રેઝરી yield, એ ઘટતી હોય છે. તો આમાં તને એવું થઈ રહ્યું છે કે એક્સપેક્ટેશન છે કે રેટ કટ થશે એટલે 2 વર્ષની યુએસની ટ્રેઝરી ઘટે છે, બટ આપણે 30 વર્ષની, 10 વર્ષની જોઈએ તો એ ઘટતી નથી. ઇનફેક્ટ એનો સ્પ્રેડ પણ 60 થઈ ગયો છે. ધેટ મીન્સ કે માર્કેટને લાગે છે આગળ જતા મોંઘવારી છે ઘટવાની નથી અને આ જે રેટ કટ થઈ રહ્યું છે પોલિટિકલ પ્રેશર માટે થઈ રહ્યું છે. આ જ વસ્તુ આપણે લાસ્ટ ઓક્ટોબરમાં જોયું હતું કે જ્યારે ટ્રમ્પ ચૂંટાવાનો હતો એની પહેલા પ્રેશર હતું, ફેડે 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ કર્યો હતો અને પછી મોંઘવારી ઘટી નહીં હતી. ત્યારે આ જ સિનારીઓ થયો હતો કે જ્યાં ગોલ્ડ સિલ્વર વધ્યું હતું અને યુએસની 10 યરની ટ્રેઝરી 4 ઉપર થઈ ગઈ હતી અને શોર્ટ ટર્મ રેટ છે એ ઘટ્યું હતું. એટલે આ જ સિનારીઓ થઈ રહ્યો છે કે સ્ટેગફ્લેશન, કે જ્યાં ઇન્ફ્લેશન વધશે અને ઇકોનોમી છે એ સ્ટેગ્નન્ટ થશે. તો આ એક મિક્સચર જે છે સોના અને ચાંદી માટે બહુ પોઝિટિવ રહી શકે છે. એટલે જ આપણે જોઈ રહ્યા છે કે સોનું અને ચાંદી બેઉ રેકોર્ડ સ્તર ઉપર છે. આજે માર્કેટ યુએસનું બંધ છે લેબર ડેના લીધે, એટલે મને લાગતું નથી કે ઇવનિંગ સેશનમાં કોઈ મુવમેન્ટ આવે. બટ ક્લિયરલી અહીંયાથી સોનું ને ચાંદી છે હજી પણ યર એન્ડ સુધીમાં લાગે છે સોનામાં 4% અને ચાંદીમાં 6%. એટલે સોનામાં 3500ની જો ઉપર બંધ આવે છે તો $3600 સુધી અને ચાંદી જે છે એ 4150 કૂદે છે તો $43. આ લેવલ આપણને દેખાઈ શકે છે ટૂંક સમયમાં. એટલે જુઓ, ખાસ કરીને સોના અને ચાંદી માટે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ઘણી ઇન ડિટેલ એક્સપ્લેનેશન ભાવિકજી તરફથી આવી છે કે કઈ રીતે અહીંયાથી સ્ટેગફ્લેશન, વ્યાજદર કાપને લઈને ફેડનું વલણ, આ બધાને લઈને અત્યારે આપણને એક સારી તેજી આવતી જોવા મળી છે. એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. 3500ની ઉપર નીકળે છે તો સોનામાં તેજી આવશે અને ચાંદીમાં પણ એક તેજીની અપેક્ષા છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ એની સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ. એનર્જી પેક છે, મેટલ પેક છે, એ બધા પર ચર્ચા કરવાની બાકી છે, તો એના પર ચર્ચાને આપણે આગળ વધારીશું. સ્વાગત એક નાનકડા વિરામ બાદ અને હવે આગળ વધીએ. આપણે ખાસ કરીને ક્રૂડની વાત કરીએ તો જુઓ, ક્રૂડની અંદર આજે આપણને એક ઉછાળા તરફી કારોબાર ખાસ કરીને શરૂઆતની અંદર જોવા મળ્યો હતો. ત્યારબાદ અહીંયા પણ જુઓ આપણને જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ક્રૂડની જોવા મળી રહી છે એ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. $68 પાર બ્રેન્ટ છે, $64, $65 પાસે ઓલમોસ્ટ નાઇમેક્સ આવીને ઊભું છે. સ્થાનિક બજારમાં પણ જુઓ અત્યારે આપણે 1-8% ઉછાળો જોઈ રહ્યા છીએ. હવે અહીંયા આપણે જોઈએ તો જે પ્રકારે રશિયા અને અમેરિકા
અત્યારે વૈશ્વિક ક્રૂડ માર્કેટ પર થોડું પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન અહીંયાથી કરી રહ્યું છે. ભારત જેવા દેશો પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે અહીંયાથી આપણે ક્રૂડનો સપ્લાય જે અત્યારે રશિયા છે એની જગ્યાએ અમેરિકા કરવામાં આવે. આ બધાની વચ્ચે જે પ્રકારે આજે વડાપ્રધાન મોદીએ એસસીઓની અંદર રાષ્ટ્રપતિ પુતિન કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા, એ બધાની અસર પણ થોડી ઘણી અહીંયા આપણને આવતી દેખાશે આવનારા સમયમાં. પરંતુ ઓવરઓલ એક ક્રૂડનું આઉટલુક આપના મતે કેવું બનતું દેખાઈ રહ્યું છે ભાવિકજી? ક્રૂડ આમ જોઈએ તો $10 રેન્જમાં અટકી ગયું છે કે જે WTI આપણે જોયું હતું કે જુલાઈમાં $70 હતો અને પછી ઓગસ્ટમાં આપણે જોયું તો $60 હતું. હવે અત્યારના જોઈએ તો વચ્ચે ચાલી રહ્યું છે $66 આસપાસ, સોરી 66ની આસપાસ. તો ઓવરઓલ આઈ થિંક 60ની નીચે સસ્ટેન નથી કરતું ને 70ની ઉપર નથી જતો. ફેક્ટર્સ આપણે જોઈએ તો સૌથી પહેલા કે જ્યારે 70થી કરેક્શન થયું ત્યારે જ્યારે ટ્રમ્પ બોલી રહ્યા હતા કે રશિયા યુદ્ધ નહીં રોકે તો અમે સેન્કશન નાખીશું, એટલે એ સેન્કશનના ડરથી આપણે જોઈ રહ્યા હતા કે ક્રૂડ નીચે આવ્યો હતો. પછી આપણે જોયું કે ટ્રમ્પ અને પુટિનની મીટ થઈ, એના પછી જોયું કે રશિયા અને યુક્રેનની વોર જે છે એ હાલ તો કોઈ બંધ થવાની છે નહીં, એટલે ક્રૂડ માટે થોડું પોઝિટિવ થયું. એટલે $60થી આપણે ફરીથી $66ની આસપાસ એડિશનલ સેન્કશન્સ રશિયા પર નથી નાખવાની, એ થોડુંક માર્કેટ માટે સારું છે. અને હવે ઇન્ડિયાએ પણ બતાવી દીધું છે કે એ જો રશિયા પાસેથી સસ્તું ઓઇલ મળશે તો એ લેવાનું છે, બંધ નથી કરવાનું. એટલે ઇન્ડિયા જે છે એ બીજે અત્યારના હાલ ક્રૂડ શોધી નથી રહ્યું. જો એ રશિયા પાસેથી બંધ કરે તો મને લાગે છે કે અહીંયાથી $2-3 ક્લિયરલી વધી શકે છે. બટ આપણે જે સોવરિનિટી છે એ બતાવી છે કે આપણે જ્યાં સસ્તું મળશે એ ત્યાંથી જ લઈશું. એટલે ઓવરઓલ ક્રૂડ હવે ફસાઈ ગયું છે કે જ્યાં એક તરફ જોઈએ તો થોડું પોઝિટિવ છે, એક તરફ જોઈએ તો નેગેટિવ છે અને કોશેક ડિરેક્શન દેખાઈ નથી રહી. થોડુંક પોઝિટિવ એટલું છે કારણ કે રેટ કટ આવવાનું છે ફેડના, તો એ રેટ કટના લીધે થોડીક ડિમાન્ડ વધી શકે છે. બટ ઓવરઓલ મને લાગે છે કે 66-68નો જે બેરિયર છે, હર્ડલ છે WTIમાં, એ કાફી સ્ટ્રોંગ છે. એટલે અહીંયાથી $1-2ની અપસાઇડ જગ્યા રહેશે. જે MCXમાં આપણે જોઈએ તો 5800-5850ની આસપાસ આવે છે. એની ઉપર હાલ પડતું અત્યારના ફંડામેન્ટલ સસ્ટેન થાય એવું દેખાઈ નથી રહ્યો. એટલે અહીંયાથી શોર્ટ તેજી દેખાઈ રહી છે કે જ્યાં 5700ની આસપાસ બાય કરી શકાય છે. 5800ના ટાર્ગેટથી 56-50નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એટલે અહીંયાથી નાની તેજી દેખાઈ રહી છે. મોટી તેજી અત્યારના હાલ પૂરતી ફંડામેન્ટલ ફેક્ટર્સ કોઈ દેખાઈ નથી રહ્યા. ફંડામેન્ટલ એટલે દેખાઈ નથી રહ્યા, એટલે 5700ની આજુબાજુ ખરીદારી કરો, 5650નો સ્ટોપ લોસ રાખો, 5800 સુધીના એક લક્ષ્યાંક ક્રૂડની અંદર આવી શકે છે. અને જ્યાં સુધી તમને આ રેન્જ જે ₹68 આજુબાજુની છે WTI એટલે કે નાઇમેક્સની અંદર, એ જ્યાં સુધી વધતી નથી દેખાતી ત્યાં સુધી આપણને કોઈ બહુ મોટી અપેક્ષા નથી. પરંતુ સાથે નેચરલ ગેસની પણ તમારી જોડે વાત કરવી છે, કારણ કે જુઓ આજના દિવસે આપણને નેચરલ ગેસ પરના ભાવ જોઈ લઈએ તો અહીંયા પણ 1.5% વધારો આવ્યો છે. હવે અહીંયા પણ આપણે જોયું છે કે એક રેન્જની અંદર ઘણા સમયથી ફસાયેલો હતું નેચરલ ગેસ, અને મહત્ત્વનું એટલા માટે પણ છે કે અત્યારે સિઝન એટલી આપણને જોવા નથી મળતી. તો પણ અહીંયાથી નીચેના જગ્યાએથી એક સારી ખરીદદારી આપણને આવતી જોવા મળી છે નેચરલ ગેસમાં. શું વ્યૂ બની ગયો છે અહીંયા? વેલ, એ વસ્તુ સાચી છે કે આપણે યુઝ્યુઅલી આ સિઝન જે હોય છે એ ખાસ કરીને નેચરલ ગેસની ડિમાન્ડ માટે નથી હોતી. હાલ અત્યારના આપણે જોઈએ તો હવે થોડુંક કુલિંગ આવશે. જો કે હીટિંગ જે છે અત્યારે ફોરકાસ્ટ જોઈએ તો બહુ ખાસ કરીને હીટિંગ છે નહીં, એટલે ડિમાન્ડ ખાસ કરીને છે નહીં. અને પ્રોડક્શન જોઈએ યુએસનું તો નેચરલ ગેસનું પ્રોડક્શન ઘણું હાઈ છે. એટલે જ આપણે જોઈ રહ્યા હતા કે 400થી 350નું જે લેવલ હતું ત્યાંથી કરેક્ટ થઈને 240 આવ્યો છે. હવે આ લેવલ એવું થઈ ગયું છે કે જ્યાંથી એટલીસ્ટ આપણને ઘણું પોઝિટિવ દેખાઈ રહ્યું છે, કારણ કે હવે અહીંયાથી શોર્ટ કરવાની જગ્યા જે છે એ બહુ ઓછી થઈ ગઈ છે. ઓવરઓલ ઓવરસોલ્ડમાં પણ આવી ચૂકી છે. 240થી 265 સુધીની આપણને રેલી પણ જોવા મળી. મને હજી લાગે છે કે આ રેલીમાં હજી પણ લીક્સ છે કે 285-286 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. ફંડામેન્ટલ્સ જોઈએ તો ફંડામેન્ટલ્સ ખાસ કોઈ બહુ મોટા છે નહીં, પણ હવે હ્યુરિકેન સિઝન જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને યુઝ્યુઅલી અત્યારના હ્યુરિકેન સિઝનમાં નેચરલ ગેસ જ્યાં જે પણ હ્યુરિકેન આવવાનું હોય છે ત્યાં નેચરલ ગેસનું પ્રોડક્શન એ લોકો એટલીસ્ટ બંધ કરતા હોય છે, જેને પ્રાઇસીસને એક સપોર્ટ મળી શકે છે. તો મને લાગે છે કે અહીંયાથી હજી પણ નેચરલ ગેસ 285-286 સુધીનું લેવલ જે છે એ જોવા મળી શકે છે. ક્લિયરલી બાય જ કરી શકાય છે.
260 સ્ટોપ લોસ થી કરંટ માર્કેટ પ્રાઇસ થી બાય કરી શકાય છે. 285 નો ટાર્ગેટ રાખી શકાય છે. આ ઇન્ટ્રાડે ટાર્ગેટ નથી, આ 2 થી 3 દિવસનો વ્યૂ છે. 2 થી 3 દિવસનો વ્યૂ છે. 285 286 સુધીના લક્ષ્યાંક તમને નેચરલ ગેસમાં આવતા જોવા મળી શકે છે. પરંતુ બીજી તરફ બેઝ મેટલ પર આવીએ, કારણ કે જુઓ અહીંયા આજના દિવસે તમને બધા બેઝ મેટલની અંદર પણ એક પોઝિટિવિટી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. લેડ 5% જેટલો પ્લસ છે. એલ્યુમિનિયમ અને કોપરમાં ખાસ કરીને પોઝિટિવિટી છે, પરંતુ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર ચાલી રહ્યો છે. નિકલ આજના દિવસમાં તમને એક સારી તેજી અહીંયાથી દર્શાવી રહ્યો છે અને ઓલમોસ્ટ નિકલમાં આપણે જોઈએ તો એકાદ મહિનાના ઉપરના સ્તર આવતા દેખાયા છે. હવે અહીંયા બેઝ મેટલને લઈને આપનો શું વ્યૂ બની રહ્યો છે ભાવિકજી? બેઝ મેટલ્સ છેલ્લા 1-1.5 મહિનાથી તો સાઇડવેઝ કોન્સોલિડેશન જ હતું અને શુક્રવારે આઈ થિંક જે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ આવ્યું છે એના પછી આઈ થિંક બધી કોમોડિટીઝ ક્રૂડ ને નેચરલ ગેસ છોડી દઈએ તો બેઝ મેટલ્સ અને બુલિયન્સ એ બેવમાં આપણને એક તેજી જોવા મળી છે. હવે બેઝ મેટલ્સની તેજી જે છે એ થોડો ક્વેશ્ચનેબલ છે, કારણ કે એનું ખાસ કોઈ રીઝન નથી. કોપરમાં ડેફિનેટલી એક રીઝન છે, કારણ કે કોપરમાં આપણે જોયું હતું કે લાસ્ટ વીક યુએસ જે છે એ લોકોએ ક્રિટિકલ મિનરલની કેટેગરીમાં નાખી છે. એટલે દેટ મીન્સ કે આગળ જતા જો કોપરની એ લોકોએ માઇનિંગ કરવું હોય તો ફેડરલ ગવર્મેન્ટ જે છે એ લોકો એની પરમિશન લેવી પડે, એન્વાયરમેન્ટ લોસની પરમિશન લેવી પડે. એટલે એના લીધે કોપરના પ્રાઇસીસ તેજી જોવા મળી હતી. સેકન્ડ, આપણે ચીલી જોઈએ તો ત્યાં માઇન કોલેપ્સ થઈ હતી અને હવે ચીલીની ગવર્મેન્ટે પણ રેગ્યુલેટરી જે છે એ થોડીક કડક કરી છે કે રીસ્ટાર્ટ તમારે જો માઇન કરવી હોય તો રેગ્યુલેટરી થોડીક સ્ટ્રોંગ કરી શકાય છે, સ્ટ્રોંગ કરવાની રહેશે. એટલે એ બે ફેક્ટર કે જ્યાં મે બી પ્રોડક્શન ઓછું થઈ શકે છે અને યુએસમાં આગળ જતા માઇનિંગમાં પરમિશન લેવી પડે છે. આ બેના લીધે આપણે કોપર જે છે 890 થી 900 સુધી જોવા મળી હતી. શુક્રવારે 905 સુધી પણ જોવા મળ્યું હતું અને આજે હજી પણ પોઝિટિવ દેખાઈ રહી છે. ઘણા વખત પછી 900નું જે બ્રેકઆઉટ આવ્યું છે, તો મને લાગે છે કે એટલીસ્ટ કોપર અને ઝિંક આ બેમાં આપણને બાય એન્ડ એચની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં 898 જો કોપર આવે છે તો 2 થી 3 દિવસ માટે બાય કરી શકાય છે. 908ના ટાર્ગેટથી સ્ટોપ લોસ રાખી શકાય 895નો. ઝિંકની પણ વાત કરીએ તો ઝિંક જો થોડી ડીપ મળે છે 270ની આસપાસ, તો 274ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ રાખી શકાય 268નો. એટલે જો અહીંયા ખાસ કરીને કોપર પર પણ એક ખરીદદારીની સલાહબંધી દેખાઈ રહી છે. 890ના સ્ટોપ લોસ સાથે અહીંયા જે તેજી આવવાની અપેક્ષા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કરીને ઝિંક પર 274ના ટાર્ગેટ માટે 268ના સ્ટોપ લોસથી તમે ખરીદદારી કરી શકો છો, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી તમારે રાખવાનું છે. પરંતુ અત્યારે ફરી પાછો એક ભાવિકજી સમય થઈ રહ્યો છે નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ અને એગ્રી કોમોડિટી પર ખાસ ચર્ચાને આગળ વધારીશું. હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું કોમોડિટી બજારની અંદર. ભાવિકજી આપણી સાથે જોડાયેલા છે અને હવે એગ્રી કોમોડિટીની વાત કરીએ તો આજના દિવસે જુઓ તમને હળદરમાં એક બહુ મોટી વેચવાલી આવતી જોવા મળી છે અને આ વેચવાલી એટલા માટે પણ મહત્ત્વની છે કે છેલ્લા ઘણા સમયથી 12,750 પાસે એક સારા સપોર્ટ આપણને હળદરની અંદર બનતા દેખાતા હતા, એ આજના દિવસે આપણને બ્રેક થતા દેખાયા છે અને ઓલમોસ્ટ 13,500થી લઈને આજે જો સીધા 12,486ની આજુબાજુના ભાવ, એટલે ઓલમોસ્ટ લોઅર સર્કિટ જ આજે અહીંયા લાગતી જોવા મળી છે. ભાવિકજી, શું કારણીય હળદરને લઈને આટલો મોટો ઘટાડો આજે આપણે વિટનેસ કરી રહ્યા છીએ? વેલ, એવું તો કોઈ ખાસ કારણ નથી કે ઓવરઓલ આપણે જોઈએ તો હળદરમાં આ વખતે સોઈંગ જે છે બહુ જ વધારે થયું છે. એટલે એના લીધે જે નવી સિઝન આવવાની છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં, તો એમાં આ વખતે હળદરનો પાક સારો એવો આવી શકે છે. બટ એ પણ ગ્રાઉન્ડ ઉપર આઈ થિંક જોવું પડશે કે અત્યારના જે એક્સેસ રેન્જ છે એ મે બી આ પાકને ખરાબ ના કરી શકે. એટલે ઓવરઓલ અહીંયાથી તો મને કોઈ એવું કોઈ ખાસ કારણ દેખાઈ નથી રહ્યું. આઈ થિંક એક જ કારણ એ છે કે ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, તો મે બી ફેસ્ટિવલ સિઝનની જે ડિમાન્ડ છે એ એટલે ખાસ સ્ટ્રોંગ દેખાઈ નથી રહી, જેના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસીસ જે છે ઘટાડો છે. કારણ કે આગળ જતા સપ્લાય તો વધવાની જ છે અને જો હાલ અત્યારના ડિમાન્ડ જો નહીં થાય તો કેરી ઓવર સ્ટોક પણ વધી શકે છે. એટલે આઈ થિંક આ ન્યૂઝના લીધે કે આ મે બી ફેક્ટરના લીધે આપણને આજે લોઅર સર્કિટ જોવા મળી. એટલે કે તમે જેમ કીધું એમ 12,700 12,500 જે છે એ કેવું સપોર્ટ ઝોન હતું કે જે કેટલાય વખતથી બ્રેક નથી કરી રહ્યું. આજે જે છે
એ બ્રેક કર્યું છે. એટલે આઈ થિંક કાલે જોવું પડશે કે કાલે 12,500 ની નીચે બંધ આવે છે કે નહીં. જો 12,500 ની નીચે બંધ આવે તો ડેફિનેટલી આઈ થિંક થોડુંક કન્સર્ન જરૂરથી જોવા મળી શકે છે, કારણ કે નેક્સ્ટ પછી જે સપોર્ટ છે એ 11,400 નો જ આવી રહ્યો છે. એટલે હાલ અત્યારના બાઇંગની થોડીક એવોઇડ કરવું જોઈએ. કાલના દિવસમાં જો 12,500 ની નીચે સસ્ટેન થાય છે તો મે બી આપણે 11,400 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. એટલે આજનું ક્લોઝિંગ અને કાલનો કારોબાર 12,500ની નીચે રહેશે તો પછી 11,500 સુધીના ઘટાડાની શક્યતા હળદરની અંદર લાગી રહી છે. પરંતુ એ સાથે જ ભાવિકજી આપની રજા લઈએ. આભાર આપનો, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા. બહુ જ ઇન ડિટેલ ચર્ચા ખાસ કરીને દરેકે દરેક કોમોડિટી પર કરી, એના માટે થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે. તો એ સાથે જ આ કોમોડિટી બજારમાં પણ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.